મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે? શું તમે રહસ્ય જાણો છો? જે શાસ્ત્રો પણ નથી કહેતા એ હું તમને આજે એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. અને આ વાર્તા છે મહાશિવરાત્રિની. એ પવિત્ર રાત જ્યારે ધરતી અને આકાશ, દેવ અને માનવ, સમય અને શૂન્ય બધું એક થઈ જાય છે. ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે સમયનો કોઈ હિસાબ ન હતો, જ્યારે બ્રહ્માંડ પોતાના બાળપણમાં હતો. એ સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે એક ભયંકર યુદ્ધ ચાલતું હતું. અને આ કોઈ સામાન્ય યુદ્ધ ન હતું. આ યુદ્ધ હતું અસ્તિત્વ માટે, સત્ય અને અસત્ય વચ્ચે, પ્રકાશ અને અંધકાર વચ્ચે. દેવતાઓ હારી રહ્યા હતા અને એમની શક્તિ ઓછી થઈ રહી હતી. અસુરોનું પરાક્રમ વધતું જતું હતું. ત્યારે બ્રહ્માજી, વિષ્ણુજી અને બધા દેવતાઓ મળીને કૈલાસ પર્વત તરફ ચાલી નીકળ્યા. તેઓ જાણતા હતા કે માત્ર એક જ શક્તિ છે જે તેમને બચાવી શકે છે. તે છે મહાદેવની શક્તિ. કૈલાસના શિખર પર જ્યારે તેઓ પહોંચ્યા તો શું જોયું? ભોળાનાથ ઊંડા ધ્યાનમાં લીન હતા. તેમનું શરીર સ્થિર હતું, જાણે પથ્થરની મૂર્તિ હોય. એમનો શ્વાસ પણ રોકાયેલો હતો અને તેમની ચારે બાજુ એક દિવ્ય તેજ હતું. એવી એક ઉર્જા જે શબ્દોમાં કહી શકાય તેમ નથી. બ્રહ્માજીએ કહ્યું કે હે દેવાધિદેવ, હે મહાકાળ, તમે અમારા શરણે આવ્યા છીએ. સંસાર સંકટમાં છે અને અસુરોનો અત્યાચાર વધતો જાય છે. માત્ર તમે જ અમારી રક્ષા કરી શકો છો. પણ શિવ ન જાગ્યા. તેઓ પોતાના ધ્યાનમાં એટલા ઊંડા હતા કે જાણે એમને બહારના સંસારની કોઈ ખબર જ ન હતી. વિષ્ણુજીએ કહ્યું કે હે નીલકંઠ, હે ભોળા ભંડારી, ત્રિલોક તમારી રાહ જોઈ રહ્યું છે. ઉઠો અને ધર્મની સ્થાપના કરો. તો પણ શિવ ન જાગ્યા. ત્યારે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ અને બધા દેવતાઓ મળીને વિનંતી કરી, પણ મહાદેવ પોતાના ધ્યાનમાંથી ન જાગ્યા. કારણ કે તેઓ જે અવસ્થામાં હતા તે હતી શૂન્યની અવસ્થા, જ્યાં કોઈ ઈચ્છા છે કે ન કોઈ વિચાર કે ન કોઈ દ્વંદ્વ. ત્યારે માતા પાર્વતી આવ્યા અને તેમણે પોતાના સ્વામીને જોયા અને મલકાયા. તેઓ જાણતા હતા કે શિવને જગાડવાનો માત્ર એક જ રસ્તો છે. એમણે પોતાની હથેળી શિવના હૃદય પર મૂકી અને ધીમેથી કહ્યું, હે આદિદેવ, આ સંસાર જ તમારી સૃષ્ટિ છે. જો તમે આની રક્ષા નહીં કરો તો કોણ કરશે? અને ત્યારે ભાઈઓ અને બહેનો, એક અદ્ભુત ઘટના બની. જે શિવની આ પાંપણો ધીમેથી ખુલી અને એમની આંખોમાં એ તેજ હતું જે સૂર્યને પણ ઝાંખું કરી દે. એમણે ચારે બાજુ જોયું અને બધું સમજી ગયા. શિવજીએ કહ્યું કે હું જાણું છું કે સંસાર સંકટમાં છે, પણ સંકટનો ઉકેલ યુદ્ધમાં નથી, સમુદ્ર મંથનમાં છે. દેવતાઓ અને અસુરોએ મળીને ક્ષીરસાગરનું મંથન કરવું પડશે. એનાથી અમૃત મળશે, જે બધી સમસ્યાઓનો ઉકેલ છે. અને પછી શરૂ થયું એ મહાન સમુદ્રનું મંથન. મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું. દેવતાઓ એક બાજુ અને અસુરો બીજી બાજુ. અને શરૂ થયું એ મંથન જે યુગો સુધી ચાલ્યું. પહેલા સમુદ્રમાંથી નીકળ્યા 14 રત્નો, કામધેનુ ગાય, ઉચ્ચ શ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ, લક્ષ્મીજી અને બીજું ઘણું બધું. દરેક જણ ખુશ હતા અને લાગ્યું કે હવે અમૃત આવવાનું છે. પણ ત્યારે જ સમુદ્રના પેટાળમાંથી નીકળ્યું કંઈક એવું જેણે બધાના હોશ ઉડાવી દીધા. તે હતું હળાહળ વિષ. એટલું ભયંકર, એટલું વિનાશકારી કે એના એક ટીમ્પાથી આખું બ્રહ્માંડ નાશ પામી શકતું હતું. એની ગરમીથી સમુદ્ર ઉકળવા લાગ્યો અને ધુમાડાથી આકાશ કાળું પડવા લાગ્યું. એની દુર્ગંધથી જીવો બેભાન થવા લાગ્યા અને દેવતાઓ ભાગ્યા, અસુરો ભાગ્યા. બધા પોતાના જીવ બચાવવા લાગ્યા. એ વિષ ફેલાતું જ હતું. દરેક પળે, દરેક ક્ષણે એ પૂરા બ્રહ્માંડને પોતાની લપેટમાં લઈ રહ્યું હતું. ત્યારે બધા ફરીથી કૈલાસ તરફ દોડ્યા અને આ વખતે એમણે આંખમાં માત્ર ડર હતો, ઊંડો ડર હતો. તેઓ જાણતા હતા કે હવે એમની પાસે કોઈ સમય બચ્યો ન હતો. માતા પાર્વતીએ જ્યારે આ બધું જોયું તો એમને હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેઓ જાણતા હતા કે શિવ શું કરવાના છે. એમણે શિવનો હાથ પકડ્યો અને કહ્યું, ના સ્વામી, આ વિષ તમને મારી નાખશે. મહેરબાની કરીને ન જાઓ. શિવે માતા પાર્વતી સામે જોયું. એમની આંખોમાં અપાર પ્રેમ હતો, પણ એનાથી પણ વધારે હતો ફરજનો ભાવ. એમણે કહ્યું, હે પ્રિય, જો હું નહીં જાઉં તો આખો સંસાર નાશ પામશે અને આ આપણું ઘર છે, આપણા બાળકોનું ઘર છે.
એક પિતા પોતાના ઘરને કેવી રીતે નાશ પામતું જોઈ શકે. પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ જાણતા હતા કે શિવને કોઈ રોકી શકતું નથી જ્યારે તેઓ કોઈના ભલા માટે કંઈ કરવાનો નિર્ણય કરી લે. એમણે બસ એટલું કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ. શિવ મલકાયા અને એમણે કહ્યું કે ના પ્રિય, અહીં તારી જરૂર પડશે, કારણ કે જો મને કંઈ થઈ ગયું તો આ સંસારને તારી જરૂર પડશે. તું શક્તિ છે, તો આજે શક્તિ છે, તારા વગર આ સૃષ્ટિ નહીં ચાલી શકે. આ કહીને શિવે વિષ તરફ ચાલી નીકળ્યા. દરેક ડગલે એ વિષ એમની નજીક આવતું જતું હતું અને એની ગરમીને તેઓ અનુભવી શકતા હતા. એની વિષનાશક શક્તિએ તેઓ જાણતા હતા, પણ તોય તેઓ ન રોકાયા. અને પછી શિવે એ કર્યું જે બીજું કોઈ ન કરી શકતું. એમણે એ હળાહળ વિષને પોતાના હાથમાં ઉઠાવ્યું. એ વિષ એટલું તેજ હતું કે એમની હથેળીઓ બળવા લાગી, પણ એમણે એને પોતાના મોઢા સુધી લઈ ગયા અને પી લીધું. એક જ ઘૂંટડામાં પૂરું વિષ પી ગયા. પણ માતા પાર્વતી કેવી રીતે જોઈ શકે કે એ વિષને શિવના હૃદય સુધી પહોંચે અને એમને તેનો નાશ કરી દે. એમણે તરત જ પોતાનો હાથ શિવના ગળા પર મૂકી દીધો અને એમની શક્તિથી એ વિષ શિવના ગળામાં જ રોકાઈ ગયું. એ નીચે ન ઉતર્યું, પણ એ વિષની પીડા શબ્દોમાં કહી શકાય તેમ નથી. એ એટલું તીવ્ર હતું કે શિવનું પૂરું શરીર ધ્રુજવા લાગ્યું અને એમનું ગળું નીલું પડી ગયું. એટલું નીલું જાણે રાતના આકાશનો રંગ હોય. એમને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ એ આંસુ પીડાના નહોતા, એ આંસુ હતા કરુણા. શિવે વિચાર્યું કે આ વિષ જે મને આટલી પીડા આપી રહ્યું છે, જો એ કોઈ બીજાના શરીરમાં ચાલી ગયું હોત તો શું થાય? કેટલા જીવો મરી જાત, કેટલી માતાઓ પોતાના બાળકોને ગુમાવી દેત, કેટલા બાળકો અનાથ થઈ જાત. આ વિચારીને એમણે હજુ વધારે પીડા થઈ. પણ આ પીડા શારીરિક ન હતી, આ પીડા હતી આત્મિક અને માનસિક. એમણે વિચાર્યું કે કાશ તેઓ હજી વધારે વિષ પી શકતા હોત અને તેઓ આ સંસારના બધા દુઃખોને પોતાની અંદર સમાવી શકતા હોત. દેવતાઓએ જ્યારે આ જોયું તો તેઓ રડી પડ્યા અને તેમણે શિવના ચરણોમાં પડીને કહ્યું, હે મહાદેવ, તમે અમને બચાવી લીધા, પણ પોતાને સંકટમાં નાખી લીધા. અમે તમારા આ ત્યાગને ક્યારે નહીં ભૂલી શકી. શિવે કહ્યું કે આ કોઈ ત્યાગ નથી, આ તો મારું કર્તવ્ય છે. હું આ સૃષ્ટિનો પાલનહાર છું, આનો સંહારક પણ છું. જ્યારે આ સૃષ્ટિ સંકટમાં હોય તો મારે આગળ આવવું જ પડશે. પણ આ વિષની પીડા વધતી જતી હતી. શિવના શરીરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. એમનું તાપમાન એટલું વધી ગયું કે એણે પણ એમની પાસે જાય એ દાઝી જાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આપણે શિવના શરીરને ઠંડુ કરવું પડશે, નહીં તો આ વિષ તેમને અંદરથી બાળી નાખશે. વિષ્ણુજીએ કહ્યું, પણ કઈ રીતે? કઈ શક્તિ આ વિષને ગરમીને શાંત કરી શકે છે? ત્યારે ચંદ્રદેવ આગળ આવ્યા અને એમણે કહ્યું કે હું મારી શીતળતાથી શિવને હળવાશ આપી શકું છું. મહેરબાની કરીને મને એમના મસ્તક પર બિરાજમાન થવા દો. અને આ રીતે ચંદ્રદેવ શિવના મસ્તક પર બિરાજમાન થઈ ગયા. એમની શીતળ કિરણો શિવના શરીરને ઠંડક પહોંચાડવા લાગી અને ધીરે ધીરે તાપમાન ઓછું થવા લાગ્યું. ગંગા માતા આવ્યા અને તેમણે કહ્યું કે હું શિવ તમારા મસ્તક પર વહીશ અને પોતાની પવિત્રતાથી તમને શુદ્ધ કરીશ. અને આ રીતે ગંગા પણ શિવની જટાઓમાં જ બિરાજમાન થઈ ગઈ અને તેમનું પવિત્ર જળ શિવના શરીર પરથી વહેવા લાગ્યું. પણ સૌથી મોટો હળવાશ આપી માતા પાર્વતીએ તેમણે આખી રાત શિવની સેવા કરી. એમના મસ્તક પર હાથ ફેરવ્યો અને તેમને ઠંડુ પાણી પીવડાવ્યું. એમના શરીર પર ચંદનનો લેપ લગાવ્યો અને તેમનો પ્રેમ, એમની સેવા, એમની ભક્તિએ શિવને એ શક્તિ આપી જેનાથી એમણે એ વિષને પોતાના અંદર સમાવી લીધું. એ રાત હતી મહાશિવરાત્રિની રાત. એ રાત જ્યારે શિવે સંસારને બચાવવા માટે વિષ પી લીધું. એ રાત જ્યારે તેમણે અપાર પીડા સહન કરી પણ તોય હાર ન માની. એ રાત જ્યારે એમણે સાબિત કરી દીધું કે પ્રેમ અને ત્યાગથી કોઈ મોટી શક્તિ નથી. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. જ્યારે સવાર થઈ તો શિવનું શરીર ફરીથી સામાન્ય થઈ ગયું હતું અને વિષ હજી પણ એમના ગળામાં હતું, પણ હવે એણે એમને નુકસાન પહોંચાડવાનું બંધ કરી દીધું હતું. એ હવે શિવના વશમાં હતું. શિવ ઉઠ્યા અને પોતાના ત્રિશૂળને હાથમાં લીધું. એમની આંખોમાં એક નવું તેજ હતું, એક નવી ઉર્જા હતી.
તેઓ કૈલાસના શિખર પર ગયા અને ત્યાં તેમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું. આ કોઈ સામાન્ય નૃત્ય ન હતું. આ હતું તાંડવ નૃત્ય, સૃષ્ટિ અને સંહારનું નૃત્ય. એમના દરેક ડગલાથી ધરતી ધ્રુજતી અને એમના દરેક મુદ્રાથી આકાશ ગુંજતું. એમને નૃત્યમાં એ શક્તિ હતી જે સૃષ્ટિને બનાવી પણ શક્તિ હતી, પણ મિટાવી પણ શક્તિ. દેવતા, ઋષિ, મુનિ, ગંધર્વ, યક્ષ, કિન્નર બધા આવીને એમનું નૃત્ય જોવા લાગ્યા અને તેઓ બધા મંત્રમુગ્ધ થઈ ગયા. એમણે આવું દિવ્ય નૃત્ય ક્યારેય જોયું ન હતું. માતા પાર્વતીએ પૂછ્યું કે હે સ્વામી, તમે નૃત્ય કેમ કરી રહ્યા છો? શિવે કહ્યું કે પ્રિય, હું આનંદથી નૃત્ય કરી રહ્યો છું. આનંદ એ વાતનો કે હું આ સૃષ્ટિની રક્ષા કરી શક્યો. આનંદ એ વાતનો કે મને તારો પ્રેમ મળ્યો. આનંદ એ વાતનો કે મને આ સંસારની સેવા કરવાનો અવસર મળ્યો. પાર્વતી મલકાયા અને એમણે કહ્યું કે તો શું આ નૃત્ય માત્ર આજની રાત માટે જ છે? શિવે કહ્યું, ના પ્રિય, આ નૃત્ય તો અનંતકાળ સુધી ચાલશે, કારણ કે સૃષ્ટિ અને સંહારનું ચક્ર ક્યારેય અટકતું નથી. દરેક પળે કંઈક બને છે, દરેક પળે કંઈક મટે છે અને આ નૃત્ય એ જ ચક્રનું પ્રતીક છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મહાદેવ, આ રાત એટલી મહાન છે કે આને હંમેશા માટે યાદ રાખવી જોઈએ. અમે બધા મળીને વિનંતી કરીએ છીએ કે દર વર્ષે આ રાતને મહાશિવરાત્રિના રૂપમાં ઉજવવામાં આવે. શિવે કહ્યું કે તથાસ્તુ, પણ યાદ રાખજો, આ માત્ર એક રાત નથી. આ છે જાગરણની રાત, સાધનાની રાત, આત્મચિંતનની રાત. જે પણ આ રાતે જાગશે, વ્રત રાખશે, મારી પૂજા કરશે, એને હું વરદાન આપીશ, જે ઈચ્છશે તે આપીશ. પણ મહાશિવરાત્રિની મહિમા માત્ર દેવતાઓ સુધી સીમિત નથી. આ તો સામાન્ય મનુષ્ય માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.